દેવજ્ઞ બ્રાહ્મણ કર્મના સિદ્ધાંત પર બોલવા લાગ્યા છે. જીવનમાં જેવા જેવા કર્મો કરીએ તેવા ફળ મળે. સત્કર્મોનું ખૂબ વર્ણન કર્યું, ખૂબ કેવા સત્કર્મો કરવાથી કેવા સુખ મળે, કેવી શાંતિ મળે, કેટલો આનંદ મળે, બધા સત્કર્મોનું વર્ણન કર્યું. યજ્ઞકર્મોનું વર્ણન કર્યું, પૂજા, યાત્રા, દેવ દર્શન, સેવા, દાન, ધર્મ બધું જ વર્ણન કર્યું. અને પછી કુકર્મોનું વર્ણન કર્યું છે. કેવા કેવા પાપ કર્મો કરવાથી કેવા કેવા દંડ મળે, કેવા કેવા પાપ કર્મો કરવાથી દુઃખ મળે અને જીવનની શાંતિ જતી રહે, એના પર ખૂબ વર્ણન કર્યું છે. હવે ચંચુલાજી કથા સાંભળતા સાંભળતા નિર્ણય લેવા લાગ્યા કે પહેલાં જે વર્ણન કર્યું એ બધા સત્કર્મો કહેવાય. એમાંનું એકેય સત્કર્મ મેં મારા જીવનમાં કોઈ દી કર્યું તો નથી, પણ કરવાનું વિચાર્યું નથી. અને હવે જે વર્ણન થાય છે એ બધું મારા જીવનમાં મેં કર્યું છે. આ બધાએ કુકર્મો કરીને બેઠી છું. અને કથા સાંભળતા સાંભળતા ચંચુલાજી જાગી ગયા અને પોતાની જાતને કહેવા લાગ્યા કે હું પાપી છું. બીજાને પાપિયા કહેવાનું બહુ સરળ છે, પણ પોતાની જાતને મોસમ ખલ કુટિલ ખલ કામી પોતાની જાતને પાપી કહેવી એ અઘરું પડે. ચંચુલાએ પોતાની જાતને ઓળખી લીધી છે અને કથા આપણી જાતને ઓળખાવે છે કે તું કોણ છે. કથાને પૂર્ણ કરી દેવજ્ઞ બ્રાહ્મણે. ચંચુલાજી ઊભા થયા. બ્રાહ્મણ જે માર્ગે જતા હતા ત્યાં ઊભા રહ્યા છે અને હાથ જોડીને પ્રણામ કર્યા છે અને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, મારા થોડાક પ્રશ્નો છે, 1 મિનિટ મારા માટે, થોડી વાર માટે તમે ઊભા રહો. બ્રાહ્મણ દેવતાએ કહ્યું કે તમે કોણ છો? તો કે હું એક બ્રાહ્મણની પત્ની છું, મારું નામ ચંચુલા છે. તમે જે કથામાં વર્ણન કર્યું એ બધું સાચું છે? અરે પ્રભુ, આ તો ભગવાનની કથા છે. તો સત્કર્મો કરવાથી સુખ મળે ને કુકર્મો કરવાથી દુઃખ મળે, વાત સાચી. બ્રાહ્મણ દેવતા થોડું થોડું હસતા કહે છે કે અરે બહેન, આ તો પ્રભુની કથા છે. જીવનમાં જેવા કર્મો કરીએ એવા જીવનમાં સુખ દુઃખના અનુભવ થાય. તો સાચી વાત છે બેન. તો ચંચુલાજી એ જ સમયે તે બ્રાહ્મણ દેવતાને સામે સ્વીકાર્યું છે કે તમે જે કથામાં વર્ણન કર્યું એવા બધા કુકર્મો મારા માટે સામાન્ય છે. સત્કર્મોનો તો કોઈ વિચાર કર્યો જ નથી મેં, પણ જે તમે પાપકર્મોનું વર્ણન કર્યું આ બધા જ પાપકર્મો મેં કર્યા છે. અને તમે જે વર્ણન કરી શક્યા નથી, તે શબ્દોની મર્યાદા તમે છોડી નથી, એવા બધા જ પાપકર્મો મેં કર્યા છે. તો મારે હવે શું કરવું જોઈએ? દેવજ્ઞ બ્રાહ્મણ કહે છે, બહેનજી તમારા જીવનનો સમય તો ઘણો જતો રહ્યો છે, હવે તમારું શેષ જીવન બાકી છે. ચંચુલાજી રડી પડે છે કે હવે મારી પાસે સમય નથી, હવે સમય મારી પાસે બહુ ઓછો રહ્યો છે, મને કાંઈ માર્ગદર્શન કરો તમે. ત્યારે પહેલું તો દેવજ્ઞ બ્રાહ્મણ આશ્વાસન આપે છે કે બહેન, તમારે પાપથી ગભરાવાની જરૂર નથી. હવે તમે જે પાપ કર્યા ને બધા જ પાપો તમારા બળીને ભસ્મ થયા છે. અરે કેવી રીતે બળીને ભસ્મ થાય? અરે બહેનજી, તમે ભગવાનની કથા સાંભળી છે. કથા સાંભળવા માત્રથી પાપો બધા બળીને ભસ્મ થાય છે. અને બીજું કે તમે તમારા પાપનો પોકાર પણ કરી રહ્યા છો ને તમે તમારા પાપનો પસ્તાવો પણ કરી રહ્યા છો. પાપમાંથી મુક્ત થવા માટે મોટામાં મોટું માર્ગદર્શન હોય તો આ પાપનો પશ્ચાતાપ છે. ભગવાન વ્યાસ કહે છે, પશ્ચાતાપમ પાપકૃતા પાપાનાં નિષ્કૃતિ પરા સર્વેષાં વર્ણિતં સદ્ભિः સર્વ પાપ વિશોધનં સર્વ પાપ વિશોધનં. તમે તમારા પાપોમાંથી મુક્ત થયા છે બહેનજી, તો મને માર્ગદર્શન કરો કે હું શું કરી શકું છું? મારી પાસે બહુ થોડો સમય રહ્યો છે. માર્ગમાં જતા જતા દેવજ્ઞ બ્રાહ્મણ ચંચુલાજીને સુંદર માર્ગ દેખાડે છે. અને કોઈને ભક્તિનો માર્ગ દેખાડવું, કોઈને સાચું માર્ગદર્શન કરવું એ પણ એક પુણ્ય છે. કોઈને ઠેબે ન ચડાવે, કોઈને ખોટું માર્ગદર્શન ન કરે. આપણા નિજી સ્વાર્થને કારણે કોઈને આપણે ખોટું માર્ગદર્શન કરીએ તો ભગવાન આપણને કોઈ માફ ન કરે. માર્ગમાં જતા જતા દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું છે કે બહેનજી, પહેલાં તો પ્રાતકાલ થોડા વહેલા ઊભા થાવ, સુંદર સ્નાન કરી પવિત્ર વસ્ત્રને ધારણ કરી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરજો. પંચાક્ષર મંત્ર નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાયનો જાપ કરજો અને રુદ્રાક્ષને ધારણ કરજો. જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં સેવા કરવા માટે જાજો.
અને મહાદેવના ભક્તોના સંગમાં રહેજો અને ભગવાન મહાદેવની પૂજા કરવાનું પુણ્ય મળે. એના કરતાં અનેક ગણું પુણ્ય સેવા કરવાનું મળે છે. પણ પૂજા કરનારા માણસો વધારે તમને જોવા મળે, સેવા કરનારા માણસો ઓછા જોવા મળે. ચંચલાજીને માર્ગમાં જતાં જતાં દેવજ્ઞ બ્રાહ્મણે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને ચંચલાજી મહાદેવના પરમ ભક્ત બન્યા છે. જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં જવા લાગ્યા છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. પંચાક્ષર મંત્ર નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે અને મહાદેવના ભક્તોના સંગમાં રહી શિવાલયે સેવા કરે છે. મહાદેવના ભક્તોની પણ સેવા કરે છે. સમય વ્યતીત થવા લાગ્યો છે. હવે ચંચોલાને ખબર પડી કે આનંદ તો ભક્તિમાં છે, ભગવાનને ભજનમાં છે, ભગવાનની સેવામાં છે. કેટલું મારું જીવન જતું રહ્યું, હવે તો બહુ થોડો સમય રહ્યો, શેષ જીવન મારું રહ્યું છે, પણ વિશેષ હું ભક્તિ કરી લઉં તેની અંદર. એ ચંચોલાજી મહાદેવની ભક્તિમાં રત બન્યા છે. સમય વીતવા લાગ્યો છે અને ચંચોલાની શિવ ભક્તિના ફલ સ્વરૂપે તેને જ્ઞાન થયું કે હવે મારું મૃત્યુ નજદીક છે અને મહાદેવની ભક્તિમાં અદ્ભુત શક્તિ છે. મહાદેવની ભક્તિ કરવાથી માણસને મૃત્યુનું જ્ઞાન થાય છે અને આપણને આપણું મૃત્યુ યાદ નથી, આપણા મૃત્યુથી આપણે પરિચિત પણ નથી. મને હેમાંગભાઈ કહેતા હતા કે મારા ભભૂતગીરી બાપુએ સૌને પહેલાં કહી દીધું હતું. પહેલાં તેને શિષ્ય ગયા અને પછી ભભૂતગીરી બાપુ ગયા કે હું કાલ પાછો આવીશ. જેમના ઘરે તેમને શરીરનો ત્યાગ કર્યો, હેમાંગભાઈને ઘરે અરુણભાઈ જેમના પરમ ભક્ત હતા. કારણ કે મહાદેવના ભક્તોનું વિશિષ્ટ લક્ષણ છે, મહાદેવના ભક્તોને પોતાના મૃત્યુનું જ્ઞાન થાય છે. ચંચુલાને શિવ ભક્તિના ફલ સ્વરૂપે મૃત્યુનું જ્ઞાન થયું છે. સુંદર દીપ પ્રજ્વલિત કરી ચંચુલાજી ભગવાનને યાદ કરવા માટે બેસી ગયા છે અને કહે છે, ભગવાન બહુ સારું જીવન તો મારું પાપ કર્મમાં વીતી ગયું, પણ હવે થોડું જીવન રહ્યું, એમાં તારી ભક્તિ કરી તને યાદ કર્યા છે, એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, મારી મતિ અનુસાર ભગવાન તમને યાદ કર્યા છે, મને ક્ષમા કરજો. ક્ષમા માગતા માગતા ચંચુલાજીનું શરીર આ શાંત થાય અને ચંચુલાજી ભગવાન મહાદેવની સુંદર સ્તુતિ કરે છે. દેવોના દેવ મહાદેવને યાદ કરે છે. દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ દીન બંધુ સ્ત્વમીશાનો ભક્ત રક્ષા કર સદા, ભક્ત રક્ષા કર સદા. જેવી રીતે ભક્તોની રક્ષા કરે છે એવી રીતે મહાદેવ મારી પણ તો રક્ષા કરજો. જે તારા શરણે ચરણે આવે છે ભગવાન તેને તો વાત્સલ્ય કરે છે. જેવી રીતે તાજું જન્મેલું ગાયનું વાસરડું હોય અને ગાય માતા જે રીતે પોતાના વાસરડાને પ્રેમ કરતી હોય એવી રીતે ભગવાન મહાદેવ પોતાના ભક્તોને વાત્સલ્ય કરે છે, પોતાના ભક્તોને પ્રેમ કરે છે, પોતાના ભક્તોનો આદર કરે છે. એવા ભગવાન મહાદેવને યાદ કરતાં કરતાં સંચલનનું શરીર શાંત થાય છે. મૃત્યુ તો પાપી લોકોના થાય છે, ભગવાન મહાદેવની ભક્તિ કરતાં શરીર શાંત થાય છે. પીડા રહિત દુઃખ રહિત જેનું મૃત્યુ હોય છે. અને ભગવાન શિવ એક દેવ એવા છે જે મૃત્યુના દુઃખમાંથી મુક્ત કરી શકે અને જીવનના દરેક દુઃખોનું હરણ કરી શકે છે. એવા ભગવાન મહાદેવ છે. તેથી કોઈ પણ સંપ્રદાયમાં માનતા હોય, કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય, પણ મહાદેવની ભક્તિ આપણા હૃદયમાં ભરપૂર રહેવી જોઈએ. મહાદેવની ભક્તિથી વંચિત રહે છે તેના જેવો કોઈ દુર્ભાગી જીવ નથી, અને જે મહાદેવની ભક્તિમાં રત રહે છે એના જેવો કોઈ ભાગશાળી જીવ નથી. તેથી અનેક સંપ્રદાયો છે, સંપ્રદાયની વિચારધારા સારી હોય, બધું સારું હોય, પણ ભગવાન મહાદેવની ભક્તિ આપણા હૃદયમાં ભરપૂર હોવી જોઈએ. તો જ જીવાત્માનું કલ્યાણ થાય છે. કારણ કે જગતનો રચયિતા શિવ છે, જગતનો રક્ષક પણ શિવ છે, જગતનો અંત કરનારો શિવ છે, અનંત પણ શિવ છે. શિવ નથી તો કાંઈ નથી. તેથી મહાદેવને પ્રધાનપણે સમજવા જોઈએ. મહાદેવથી કોઈ મોટા દેવ આ દુનિયામાં નથી. વિશ્વના દરેક દેવતાઓ મહાદેવની સેવા કરે છે અને મહાદેવ કોઈની સેવા કરવા ન જાય. મહાદેવ નિરંતર ધ્યાનસ્થ રહે છે. એવા શંકર ભગવાન છે. અને ચંચુલા ભગવાન મહાદેવની ભક્તિ કરતાં કરતાં તેનું શરીર શાંત બને છે અને ચંચુલાજી કૈલાસમાં વધારે છે. ભગવાન મહાદેવનું દર્શન કરે છે. ભગવાન મહાદેવ જીવનમાં બહુ જ પાપ કર્મો કર્યા. હે મહાદેવ, તમારી કથાનું શ્રવણ કરતાં જીવન પરિવર્તન કર્યું છે.
કથા સાંભળતા જીવનને પરિવર્તન કરવું પડે, જીવનમાં બદલવું પડે. કોઈ વાતો મોતીના દાણાની જેમ સંઘરી લેવી પડે અને એ સંઘરેલી વાતો હૃદયરૂપી તિજોરી અંદર તેને પૂરી દેવી જોઈએ, જેથી કરી જીવનમાં જરૂર પડે ત્યારે વાતો આપણે વાગોળી શકીએ અને વાતોનું અનુસરણ કરી શકીએ. આપણે તેટલી તો કથા છે. શરીર શાંત થયું, શિવલોકમાં ગઈ, મહાદેવની પાસે ક્ષમા માગી અને ભગવાન મહાદેવે ચંચોલાજીને માગવાનું કહ્યું છે. ત્યારે ચંચોલાજીએ કહ્યું કે શું માગું ભગવાન આપની પાસે, માગવાનો કયો અધિકાર, પણ આપ મને જો વરદાન આપતા હો તો ભગવાન આપની ગણ બની કૈલાસમાં રહું અને આપની નિત્ય સેવા કરું. ત્યારે ભગવાન મહાદેવ કહે છે, ચંચોલા તું મારે ગણ બનવાને તો યોગ્ય છે જ, પણ સાંભળ, ખરેખર તારા પુણ્યના ફલ સ્વરૂપે તો પાર્વતીની સખી બનવાને યોગ્ય છે. આવું જ્યાં મહાદેવ કહે છે, પાર્વતીજી પધારે છે, મહાદેવની બાજુમાં બિરાજમાન થાય છે અને સ્વયં શંકર ભગવાન પાર્વતીને કહે છે કે પાર્વતી, આ ચંચુલાજી મારા પરમ ભક્ત છે, તેને તમે સખી રૂપે સ્વીકારો. અને ભગવાન મહાદેવની આજ્ઞાનું અનુસરણ કરનારી મા પાર્વતીજી ચંચુલાને સખી રૂપે સ્વીકારે છે. કેવા પુણ્યો થયા છે, ભલે થોડું જીવન રહ્યું પણ કેટલા પુણ્યો કરી લીધા, સમજ્યા ત્યાંથી સવાર છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસ બોલે છે, પાર્વત્યા પાર્વત્યા સાકૃતા પ્રીત્યા સ્વસખી દિવ્ય રૂપિણી. પાર્વતીના સખી બન્યા, દિવ્ય રૂપ મળ્યું છે. જેની સાથે રહીએ તેના ગુણ આવે છે, વાનના પણ હાન તો આવે છે, દિવ્યતા પ્રાપ્ત થઈ છે અને જીવનના દરેક સુખની અનુભૂતિ થઈ છે, સુખના અનુભૂતિ. આ તો માતા પાર્વતી છે. હવે માતા પાર્વતીની સખી બનવાથી તો પછી કઈ વસ્તુની કમી રહે? આપણે કોઈ સદગુણી નારીનો સંગ કરીએ તો પણ આપણામાં ગુણ ઉતરવા લાગે, ભક્તિ ઉતરવા લાગે. સારા માણસનો સંગ કરી તો આપણું જીવન બદલવા લાગે, જીવન પરિવર્તન આપણું થવા લાગે. આ તો માતા પાર્વતીની સખી બને છે, કઈ વસ્તુની કમી રહે? દિવ્ય સુખ મળ્યા, સામાન્ય સુખ નહીં. દિવ્ય સૌખ્યાન્વિતા ચંચુલા વિલુંગ પ્રિયા, ચંચુલા વિલુંગ પ્રિયા. કોણ ચંચુલા? તો કે વિદુંગની પત્ની ચંચુલા પાર્વતીની સખી બને છે, શિવલોકમાં રહેવા લાગી, શિવલોકનો આનંદ મેળવવા લાગી છે અને ભગવાન શિવના સાનિધ્યમાં રહે છે. સમય વીતવા લાગ્યો છે. એક દિવસ ચંચુલાજીના આંખમાં આંસુ. માતા પાર્વતી પૂછે છે, કેમ રડે છે? આ તો ભગવાન મહાદેવના લોકનું નામ આનંદ લોક છે ને આનંદમાં તો શોક વ્યક્ત કરે છે. ત્યારે ચંચુલા કહે છે, માં, હું જ્યારે મનુષ્ય હતી ને ત્યારે મારા પતિનું નામ વિદુંગ, બહુ જ પાપ કર્મો કર્યા, તેનું મૃત્યુ થયું. મેં પણ બહુ જ પાપ કર્મો કર્યા હતા માં, પણ ભગવાનની કથાનું શ્રવણ કરતા જીવનને પરિવર્તન કર્યું, જીવનને બદલી નાખ્યું અને જીવન પરિવર્તન કરતા નવું આવર્તન થયું અને મારું વર્તમાન અત્યારે મંગલમય છે. આમ ભગવાનની કથાનું ફળ છે, મને મળ્યું છે. મારા પતિનું શું થયું એ માં મને તું કહે. માં પાર્વતી કહે છે કે સાંભળ ચંચુલા, તારો પતિ વિદુંગ બહુ જ પાપ કરતા મૃત્યુ પામ્યો, દરેક પ્રકારના નરકોની યાતના ભોગવી, અંતે ભૂત બની, પ્રેત બની વિંધ્યાચલ પહાડમાં પીડા ભોગવે છે અને રુધિરના આંસુથી રડે છે, અસહ્ય દુઃખ સહન કરે છે. માં, મારા પતિનું કલ્યાણ કઈ રીતે થાય? ત્યારે માતા પાર્વતી કહે છે, તારો પતિ વિદુંગ જો મહાદેવની કથાનું શ્રવણ કરે તો તારા પતિનું સર્વ રીતે કલ્યાણ થાય, જો શંકર ભગવાનની કથા સાંભળે તો. હવે શોક વ્યક્ત કરે છે, અફસોસ વ્યક્ત કરે છે કે માં, મારો પતિ જ્યારે મનુષ્ય તો ત્યારે કથાનું શ્રવણ ન કર્યું, હવે તો પ્રેત બન્યો, હવે તો તેને કથા કોણ સંભળાવે? પણ માં, તું જો મારી ભક્તિથી અને સેવાથી પ્રસન્ન હો તો માં, મારા પતિને કથાનું શ્રવણ કરવાનો અવસર મળે એવું માં મને તું કંઈક વરદાન આપ. એ સમયમાં પાર્વતી ગાંધર્વરાજ તુંબુરુજીને બોલાવે છે અને કહે છે, તુંબુરુરાજ, વિંધ્યાચલ જાઓ આપ, ત્યાં જઈને ભગવાનની કથાનું ગાયન કરો. વિદુંગ નામનો પ્રેત છે, ગુફામાં રહે છે, તેને કોઈ પણ સંજોગ હોય તેને કથા સંભળાવો. ગાંધર્વરાજ તુંબુરુ ત્યાં જાય છે, ભગવાનની કથાનું ગાયન કરે છે અને કથાનું શ્રવણ કરવા લાગતા પેલો પ્રેત ગુફામાંથી બહાર નીકળે છે. ધીરે ધીરે કથામાં રસ પડવા લાગે છે, કથામાં પ્રીતિ થવા લાગે છે
અંતે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતા આ પ્રેતને મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. અને ભગવાન વ્યાસ બોલે છે સ પિશાચો મહાપુણ્યમ. ભગવાન મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય નહીં મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે આ કથાનું શ્રવણ કરવા માત્રથી. તેથી ભગવાને કહ્યું છે પુણ્ય નથી મળ્યું આ પિશાચને અને મહાપુણ્ય મળ્યું સ પિશાચ. સ પિશાચો મહાપુણ્યમ શ્રુત્વા શિવ પુરાણકમ વિધુય કલુષમ સર્વં જહો પૈશા ચકમ વપુ જહો પૈશા ચકમ વપુ. દિવ્ય શરીરની પ્રાપ્તિ તે વપુ એટલે શરીર. ભગવાનની કથાનું શ્રવણ કરતા ભૂત યોનિમાંથી મુક્ત થયો છે, દિવ્યતા પ્રાપ્ત થાય છે અને ભગવાન મહાદેવને યાદ કરવા લાગે અને ભગવાન મહાદેવના ગણો બિદુંગ નામના પ્રેત આત્માને લઈ જીવાત્માને લઈ અને કૈલાસમાં વધારે છે. મહાદેવની સામે ઊભો રાખે છે અને મહાદેવની ક્ષમા માગે છે. ભગવાન હું તો પ્રેત યોનિમાં હતો, દુઃખ ભોગવતો હતો, ભગવાન આપની કથાનું શ્રવણ કરતા મારું મન પરિવર્તન પામ્યું, આપનું ભજન કરવા લાગ્યો. ભગવાન મારી પરમ ગતિ થઈ છે, આપની કૃપાથી આ બધું જ મને મળ્યું છે. જ્યારે ભગવાન મહાદેવ કહે છે સાંભળો બિદુંગ, મારી કોઈ કૃપા નથી, જરા જો કોણ આવે છે. બિદુંગે જોયું તો ચંચોલાજી આવી રહ્યા હતા. બિદુંગ કહે છે મહાદેવ, હું જ્યારે મનુષ્ય હતો ત્યારે મારા ધર્મપત્ની હતા, એનું નામ ચંચોલા છે.